નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે અને તેમની પાર્ટીના ઉમેદવારો જીતે અને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપે તે માટે હવે તે એક પછી એક ગામડાઓ ખૂંદી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। નર્મદાનું રાજકારણ છે તે અત્યારે ખૂબ ગરમ છે, કેમ કે મનસુખ વસાવા તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અને ધારાસભ્ય ચૈતર વસાવા તેમનો મત વિસ્તાર, તેમનો ગઢ અને આજ નર્મદા જિલ્લામાં તેમની પાર્ટીનો પગ પેસારો મજબૂત કરવા માટે અને તેમનું પણ વર્ચસ્વ વધારવા માટે તે પોતે પણ અત્યારે રાત દિવસ એક કરી રહ્યા છે અને ધબધબાટી બોલાવી રહ્યા છે। અને જે પ્રકારે અત્યારે તિલકવાળા હોય કે પછી સાગબારા હોય કે ડેડિયાપાડા હોય કે અલગ અલગ મત વિસ્તાર હોય, આ નર્મદામાં તે ફરી રહ્યા છે અને લોકોને મળી સંવાદ કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને જીતાડવા માટે તે એડી ચોટીનું જોર પણ મારી રહ્યા છે। આ સરકાર ધારતી તો બધું કરતી, કેમ કે સરકારને ખબર છે કે આ વિસ્તારના લોકોએ નર્મદા ડેમમાં જ્યારે નર્મદા પરિયોજના, સરદાર સરોવર પરિયોજના બનતી હતી એ સમયે પોતાના ગામડાને ગામડા દેશ અને પ્રદેશના વિકાસ થાય એ હેતુથી પોતાના ગામડા ત્યાંથી ખાલી કર્યા છે, પોતાની મામૂલી જમીન આપી છે અને આજે એ નવી વસાહતો વાળાને જે સરકારોએ વાયદો કર્યો, કોંગ્રેસની હોય કે ભાજપની હોય, એક પણ વાયદો આજે પૂરો નથી કર્યો। હું એ વસાહતોમાં જ્યારે મુલાકાતે જાઉં છું ત્યારે મને દુઃખ થાય છે કે જે આદિવાસી સમાજે પોતાનું ગામ ત્યાંથી વિસ્થાપિત કર્યું, પોતાના કુટુંબ સાથે છીનભીન થઈ ગયા, પોતાનો સમાજ, પોતાની પ્રકૃતિ, પોતાની સંસ્કૃતિ સાથે છીનભીન થઈ ગયા અને આજે એમને વળતર નથી આ સરકાર આપી શકી। ત્યારે તમે જોયું હશે નર્મદા વસાહતો વાળાને વળતર મળે, કેવડિયા વાળાને ન્યાય મળે અને ત્યાં રોજગાર મળે, તમામ બાબતોમાં જો કોઈ લડતી હોય તો એ આમ આદમી પાર્ટી સડકથી લઈને સદન સુધી તમારા માટે લડે છે। સાથીઓ, આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે તમારામાંથી ઉમેદવારો નક્કી કરીને ટિકિટ આપે છે। આમ આદમી પાર્ટીમાં સાંસદ હોય એના જ દીકરીને ટિકિટ મળે, ધારાસભ્ય હોય એના જ દીકરાને ટિકિટ મળે, એ ચૂંટણી લડે એવો આમ આદમી પાર્ટીમાં નથી। આમ આદમી પાર્ટી એ આમ લોકોની પાર્ટી છે, આપણા લોકોની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ આપણે નક્કી કરીએ છીએ, જનતા નક્કી કરે છે। આમ આદમી પાર્ટી ચૈતર વસાવા, અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયાની પાર્ટી નથી। આમ આદમી પાર્ટી નીચે બેઠેલા આમ લોકોની પાર્ટી છે, આપણા લોકોની પાર્ટી છે। ત્યારે આ ઉમેદવારોને કઈ રીતના જીતાડવું એ આજેથી આપણે બધાએ મહેનતમાં લાગી જવું પડશે, કેમ કે ભારતીય જનતા પાર્ટી યંત્ર તંત્ર સર્વત્ર લગાડશે। એમની પાસે પોલીસ છે, એમની પાસે બધું જ તંત્ર છે, બધું જ પ્રકારનું લગાડશે, ડરાવવાનું કામ કરશે, સામદામ દંડભેદ નીતિ અપનાવશે। આજે પણ તમે જોઈ લો, ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 6000 જેટલા ઉમેદવારો રાખ્યા છે અને મજબૂતાઈથી લડી રહી છે। એનાથી ડરીને આ ભાજપની સરકાર પોલીસનો દુરુપયોગ કરીને આપણા ઉમેદવારો પર ખોટી એફઆઈઆર કરવાનું કામ કરી રહી છે, ખોટી રીતે હેરાન કરવાનું કામ કરી રહી છે। કઈ રીતના ફોર્મ ખેંચાવી લેવું, ફોર્મ કઈ રીતના રદ કરાવવું, એના પણ પ્રયાસો થઈ રહેલા છે। ત્યારે જે હેરાન કરનારા ભાજપના નેતાઓ હોય કે પોલીસના અધિકારીઓ હોય એ પણ સાંભળી લે કે 2027માં આ તો અમારી સેમીફાઇનલ છે, આ તો હજુ ટ્રેલર છે, આજે તો હજુ અમારી સેમીફાઇનલ છે, અમારું ટ્રેલર છે। 2027માં પૂરું પિક્ચર આવશે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે।
આમ ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને હવે તેનાથી લોકો કંટાળી ચૂક્યા છે, લોકોને પરિવર્તન જોઈએ છે અને આમ આદમી પાર્ટી જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે તેવો પણ હાલ તે દાવો કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।